એમાંય છેતરપિંડી કરવામાં સોનું સૌથી વધારે આકર્ષણ જમાવે છે, કારણ કે લોકો સસ્તું સોનું ખરીદવા માટે લલચાઈ જતા હોય છે. અને હવે તો સુરતમાં લેબોરેટરીમાં બનાવેલું લેબ ગ્રોન ગોલ્ડ જેને કહેવામાં આવે છે, એના નામે જબરજસ્ત છેતરપિંડી ચાલી રહી છે. અને એમાં સોનાના નામે કશું જ નથી, છતાં સોના જેવું લાગે અને એ બતાવીને લોકો સસ્તું સોનું ખરીદી રહ્યા છે અને હજારો લોકો એમાં છેતરાઈ પણ ગયા છે. તો આ અંગે બધી વાત કરવી છે. આની જે બધી લેબોરેટરી ટેસ્ટિંગથી લઈને બીજી ઘણી બધી બાબતો બહાર લાવ્યા છે આપણે અશ્વિનભાઈ સાકરિયા, કે જે આપણે વાત કરવાના, આપણી સાથે લાઈવ જોડાવાના છે. પરંતુ અત્યારે આપણે જાણીએ છીએ કે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 1,41,000 આસપાસ, વચ્ચે તો 1,50,000 સુધી પહોંચી ગયો હતો. તો આ આટલો ઊંચો ભાવ છે, એના કારણે લોકો હવે એ સોનું ખરીદી શકતા નથી. સામાન્ય લોકો જે રોકાણ કરે છે એ તો બધા ખરીદે જ છે, પરંતુ સામાન્ય લોકો ખરીદી શકતા નથી, એટલે આવા સોના ખરીદવા તરફ લલચાય છે. 2023 સુધીમાં ભારતમાં કુલ આપણે જાણીએ છીએ કે 2,12,000 ટન સોનું ખરીદવામાં આવ્યું હતું. 2,12,000 ટન. એટલે એનો મતલબ એ છે કે લોકો જબરજસ્ત સોનું ખરીદી રહ્યા છે, ભારતના લોકો. અને આવનારા 20 વર્ષમાં લગભગ 31,000 ટન સોનું ખોદીને કાઢવામાં આવશે. વિશ્વની વાત છે, સોરી, ભારતની નહીં, વિશ્વની વાત છે. તો આ જે ખરીદવામાં આવે છે એમાં હવે લેબ ગ્રોન સોનું એવું બતાવીને લોકોને આપવામાં આવે છે કે ભાઈ આ લેબોરેટરીમાં તૈયાર થાય છે અને લેબોરેટરીમાં થયેલું સોનું તમે પહેરી શકો છો. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે અને એટલા માટે આજે આપણે વાત કરવી છે. અને લોકો એટલા માટે છેતરાય છે કે લેબ ગ્રોન હીરા, ડાયમંડ જે આપણે કહીએ છીએ, લેબ ગ્રોન ડાયમંડ, કે જે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે, એનું જબરજસ્ત અત્યારે માર્કેટ છે. એના બહાના હેઠળ લોકો છેતરાય છે કે હા, જો હીરા જો બની શકતા હોય લેબોરેટરીમાં, તો સોનું પણ બની શકે. વાત તેમની સાચી છે કે સોનું બને છે, પણ અત્યારે સોનું જે બની શકે છે કેટલાક થોડી માત્રામાં, એ અત્યારના સોનાના ભાવ કરતા પણ ઊંચા ભાવે એની પડતર કિંમત થાય છે. આમ તો 1980ના દાયકાથી લેબોરેટરીમાં સોનું બનાવવા માટેના પ્રયોગો જાતના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે, પરંતુ આજ સુધી હજુ એમાં સફળતા મળી નથી. અને એ સફળતા એટલા માટે મળી નથી કે એમાં એવા અલગ અલગ પ્રકારના જે તત્વો ઉમેરવા પડે છે, ઘણી બધી બાબતો છે, અને એનું કોસ્ટિંગ એટલું ઊંચું આવે છે કે જે હાલ પોસાય તેમ નથી. અને એટલા માટે આપણે અશ્વિનભાઈ સાથેથી જાણીશું. અશ્વિનભાઈ આના લેબોરેટરી ટેસ્ટિંગ કરાયા છે અને લોકોને છેતરતા બચાવવા માટે એમણે આ આખી પ્રક્રિયા એમણે ઊભી કરી છે. તો એમની પાસેથી આપણે જાણીશું કે ભાઈ આપણે ગુજરાતમાં આ લેબ ગ્રોન સોનાનું માર્કેટ કેવું છે, લોકો કઈ રીતે છેતરાઈ રહ્યા છે, એ સોનું છે કે નહીં, એ બધી જ વાત આપણે અશ્વિનભાઈ કરવાના છે. અશ્વિનભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે. તો અશ્વિનભાઈ, તમે આ જે સોનું વેચાઈ રહ્યું છે લેબ ગ્રોન સોનાના નામે, નકલી સોનું, આમ તો નકલી સોનું છે, તમે સાબિત પણ કર્યું છે, તો એ શું છે એની વાત કરશો આપણા દર્શકોને, કે જેથી કરીને લોકો ખરીદતા અટકે અને એમાં છેતરતા પણ અટકે. છેલ્લા ઘણા સમયથી લેબ ગ્રોન ગોલ્ડની ચર્ચા તો બહુ થાય છે, પરંતુ અમે બુલિયનના જે પણ વેપારીઓ છે, બુલિયન માર્કેટની અંદર ક્યાંય આ ગોલ્ડ અમે જોયું નથી કે કોઈ બુલિયન વાળાએ એને ટ્રેડ કર્યું હોય કે લીધું હોય, વેચ્યું હોય. પરંતુ જે નાના માણસો, જે અમુક લોકો, એક સ્પેશિયલ આમાં ચેનલ એક તૈયાર કરવામાં આવી છે કે જે છે ને એનું માર્કેટિંગ, માઉથ પબ્લિસિટી કરે, 1 થી 2, 2 થી 4, 4 થી 8, 8 થી 10 એમ. તો દિવાળીના સમયે અમે આવું સાંભળ્યું હતું કે લેબ ગ્રોન ગોલ્ડ નો સિક્કો આવે છે, 10 ગ્રામનો સિક્કો, અને 2,000 રૂપિયાનો આવે છે, 2,500 રૂપિયાનો આવે છે. હવે આજની તારીખે 5,000 સુધી વેચાય છે અને લોકો પડાપડી કરી રહ્યા છે. એટલે અમે બુલિયન વાળા બધા જે પણ અમારા જ્વેલરીના ફિલ્ડ સાથે સંકળાયેલો, એટલે મેં બધી જગ્યાએ તપાસ કરીને, તો બુલિયનમાં કોઈ જગ્યાએ કોઈ ટ્રેડિંગ આનું નથી થયું. પણ જે નાના દુકાનદારો હોય કે જે નાના વેપારીઓ હોય, ને સુરતમાં તો છે ને કોઈ પણ વસ્તુ સુરતથી ફેલાય ને એટલી સ્પીડ બીજે ક્યાંય નથી આવતી. તો સુરતમાં અત્યારે વેઇટિંગ ચાલે છે કે મારે 10 લગડી જોતી છે, 2,500, 3,000, 4,000, 5,000 જેવો ગરાક. તો અમે એક લગડી લઈને એનો ટેસ્ટ રિપોર્ટ કરાવ્યો. હવે એની અંદર 61-62% તો કોપર જ છે. કોપર, ઝિંક, નિકલ
અને 0.06% ખાલી એની અંદર પ્લેટિનિયમ હોય. આપણે પ્લેટિનિયમની જ્વેલરી જે આવતી હતી એ પ્લેટિનિયમની જ્વેલરી જે એનો ભાવ હજી 40-42 હજાર જ છે. ગોલ્ડ જયારે 20,000 હતું તેથી એ 40,000 હતું. હજી 1.40 ગોલ્ડ થઈ ગયું, આજે 1.42 નો રેટ છે. પણ તો એ પ્લેટિનિયમનો 0.06% એટલે નામ માત્રનું. હવે આ બધી લીડ, બિસ્મ્યુટ, પ્લેટિનિયમ, કોપર, ઝિંક આ બધી જેટલી અમે એનો જે રિપોર્ટ કરાવ્યો ને એ રિપોર્ટ પ્રમાણે આપણે જો 10 ગ્રામનું બિસ્કિટ બનાવવું હોય તો એ 1,000 રૂપિયા કરતા અંદર કોસ્ટિંગ આવે. અશ્વિનભાઈ જે ટેસ્ટિંગ કરાયું છે એ આપણે જોઈ શકીએ છીએ. એમનો એ જે 10 ગ્રામનો સોનાનો સિક્કો જે છે જેને બિસ્કિટ પણ આપણે કહીએ છીએ અને એનો લેબોરેટરી ટેસ્ટિંગ છે. હા, સુરતમાં જે વેચાય છે એના ટેસ્ટિંગ રિપોર્ટમાં શું શું આવેલું છે એ પણ આપણે એની સાથે સાથે જોતા જઈએ, જે અશ્વિનભાઈ વાત કરી રહ્યા છે. જી અશ્વિનભાઈ. જી, તો આ બધી મેટલોને આપણે જો આપણે જાતે બનાવવું હોય ને તો આ 1,000 રૂપિયાથી અંદરની કોસ્ટિંગ પડે. કિલોની 1,000 રૂપિયાની કોસ્ટિંગ આવતી હોય એ મેટલને આ લોકો 10 ગ્રામના કોઈન બનાવીને ઉપર સ્ટેમ્પ મારીને એની સ્પેશિયલ ડાય બનાવે છે અને એના નામે એને 2,500-3,000 એટલે માનો ને કે 1,000 રૂપિયાના 5 લાખ રૂપિયા સુધી આ લોકો કમાય છે. અને એની અંદર મૂર્ખ કોણ બને છે કે જે 2,500 રૂપિયા 3,000 રૂપિયામાં તેમ થાય ને. મને થયું એકવાર કે આપણે તો ટેસ્ટ કરાવવા માટે લીધું હતું, પણ લોકો અત્યારે એમ કે મને 8 લગડી જોઈએ, કોઈને 10 જોઈએ, કોઈને 15 જોઈએ. એ જે સપ્લાય ચેન છે ને એ સપ્લાય ચેન એમ કે છે કે આવતા વીકમાં આપશું. એટલે માનો કે આ કેટલો મોટો સ્તરે આની ડિમાન્ડ એક હાવ ઉભો થયો છે કે જેમ અમુક શેર બજારમાં સટ્ટા ચાલતા હોય ને કે આ શેર બહુ ચાલવાનો છે અને લોકો પડાપડી કરતા હોય, એની જેમ આમાં થયું છે. હવે ગોલ્ડ અને સિલ્વરની પડાપડી તો આપણે દિવાળીના ટાઈમે જોઈ, પણ આ નકલી વસ્તુની પડાપડી શા માટે એમ? એટલે લોકોને ખબર પડવી જોઈએ કે હા અશ્વિનભાઈ, તમે જે રિપોર્ટ કરાયો છે આપણે જોઈ રહ્યા છે એમાં ગોલ્ડ 0.00000 છે. તો લોકો ગોલ્ડના નામે કરી રહ્યા છે. તો આ સોના જેવું બનાવે છે કેમ? કઈ રીતે બની શકે? શક્ય કઈ રીતે છે? એનો દેખાવ તો સોના જેવો જ લાગી રહ્યો છે. રોડિયમ અને પ્લેટિનિયમ નું કોટિંગ આવે ને એટલે એ ગોલ્ડ જેવી શાઇનિંગ મારે, પણ એ ગોલ્ડ કરતા ડબલ શાઇનિંગ મારતું હોય. આમ તમે સાથે રાખો ને, આ તો અમે ટેસ્ટ કરાવી એટલે એનો ટંચ રિપોર્ટ કરવા માટે થોડું કાળું થયું હોય, પણ એને તમે ફિઝિકલી જયારે જોવો ને ત્યારે તમને એમ થાય કે આ સૂર્યનો કટકો હાથમાં આવ્યો હોય ને એટલો ચળકતો હોય. એટલે લોકો શું થાય કે 2,500 માં ક્યાં કઈ લૂંટાઈ જવાનું છે, લાવને સાહસ કરીએ. અને આવી જ્વેલરી તમને કહું દિલીપભાઈ, બગસરાની જ્વેલરી તરીકે અમે નાના હતા ને ત્યારે આવો ટ્રેન્ડ એકવાર શરૂ થયો હતો કે બગસરાનું ગોલ્ડ બહુ વેચાવા માંડ્યું. લોકોને જયારે ખબર પડી ને કે આમાં કઈ છે જ નહીં, આ પૈસા લૂંટી રહ્યા છે, ત્યારે બગસરાનું તો નામ ચડ્યું હતું. લૂંટ બીજાએ મચાવી હતી. એટલે આવી રીતના અત્યારે જે લૂંટ મચી છે ને આની જયારે ખબર પડશે ને ત્યારે લોકોને કરોડો રૂપિયામાં જતા રહ્યા છે.